કેશોદ પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી બીસી ઠક્કર પીઆઈ એબી ગોહિલની હાજરી વચ્ચે શાંતિ સમિતિના સભ્યોની એક બેઠક મળી હતી, જેમાં દરેક સમાજના આગેવાનો, વેપારીઓ, રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા। આ બેઠકમાં આવનારા ઈદ, રામનવમી, હનુમાન જયંતિ, પરશુરામ જયંતિ જેવા હિન્દુ મુસ્લિમ સમાજના તહેવાર આવતા હોય, જેથી કાયદો વ્યવસ્થા જળવાય તે માટે જુદા જુદા મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી। હાલના સંજોગોમાં લોકસભા ચૂંટણીને લઈ આચારસંહિતા લાગુ હોય, કલેક્ટરના જાહેરનામાનો ભંગ ન થાય તે માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી। આજ રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આગામી હિન્દુ મુસ્લિમના તહેવારો જેવા કે ઈદ છે, રામનવમી છે, પરશુરામ જયંતિ છે, હનુમાન જયંતિ છે, ઇલેક્શન છે, તેમજ હાલમાં ક્ષત્રિય સમાજનો એક વિરોધ પણ ચાલી રહ્યો છે આગામી ઇલેક્શન સંદર્ભે। તો એ સંદર્ભે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે તમામ આગેવાનોની અને શાંતિ સમિતિના સભ્યોની એક મિટિંગ લેવામાં આવી, જેમાં તમામને અપીલ કરવામાં આવી છે કે તમામ આપણા તહેવારો શાંતિથી કરશું, તેમજ ઉજવશું, તેમજ જે હાલમાં જે વિરોધ ચાલી રહ્યો છે ક્ષત્રિય સમાજ દ્વારા, તેમાં પણ આપણે કાયદો વ્યવસ્થા જાળવશું, તેમજ કલેક્ટરશ્રીના જાહેરનામાનો ભંગ ન થાય અને કાયદાની અમલવારી સારી રીતે થાય એ અંગેની તમામને અપીલ કરવામાં આવી છે।